નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને શિયાળામાં અત્યારે જે રીતના વરસાદ પડી રહ્યો છે, માવઠું અને એના પછી ઠંડી કેટલી પડશે એનું બધાને ટેન્શન છે. હજુ તો આગામી 2 દિવસ સુધી એટલે 48 કલાક સુધી ગુજરાતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. 3જી તારીખથી જે વાતાવરણ છે એમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આજના દિવસના સૌરાષ્ટ્રના અનેક ભાગો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ગઈકાલે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડ્યો, સાથે જ કચ્છમાં વરસાદ પડ્યો, અમદાવાદમાં પણ રાત્રે વરસાદના ઝાપટા પડ્યા હતા. એટલે ઘણા બધા વિસ્તારોમાં કાલે માવઠાની અસર દેખાઈ હતી. આજે શું સ્થિતિ થવાની છે? આજે 1લી તારીખ છે અને આજની સ્થિતિ આપણે જોઈએ તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે. વાપી, વલસાડ, સુરત, વ્યારા આ બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. આ બપોરની સ્થિતિ છે, બપોર થતાં સુધીમાં થવાનું છે. બાકી આ બાજુ તમે જુઓ ભરૂચ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. સાથે જ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. વડોદરા, દાહોદમાં પણ ક્યાંક છૂટોછવાયો વરસાદ પડે તેવું દેખાઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં એટલે ઓખાથી લઈને વેરાવળ આ બાજુ ભાવનગર સુધીના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવું લાગી રહ્યું છે. રાજપીપળા તમે જુઓ કે અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે. આ બાજુ સુરત વરસાદ છે, વાપીમાં પણ વરસાદ છે. દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એના પછી બધાને એવું છે કે વરસાદ પડ્યા પછી ભેજવાળું વાતાવરણ અને ઠંડી કેવી પડવાની છે. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. આજના દિવસમાં તમે જુઓ ભાવનગર અને મહુવામાં પણ વરસાદ પડવાનો છે. સાથે જ દાહોદમાં પણ વરસાદની સંભાવના છે. એટલે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત રીતના એ માવઠાની અસર થવાની છે. અને વિંડીનું મોડલ જે 48 કલાક માટે બતાવે છે, એના સિવાય હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોનું પણ એવું માનવું છે કે 1લી અને 2જી તારીખે બહુ જ બધા વિસ્તારોમાં છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે. ભારે વરસાદની આગાહી નથી, છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડે એવી સંભાવનાઓ છે. 2જી તારીખે તમે જુઓ કે વિંડીમાં નથી બતાવી રહ્યા કે એટલો વરસાદ, ક્યાંક પડે તો છૂટોછવાયો સામાન્ય વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. બાકી ક્યાંય જ વરસાદ નથી બતાવી રહ્યા. એટલે 2જી, 3જી તારીખે, 2જી તારીખ સાંજ પછી જે વાતાવરણ છે એ વાતાવરણમાં પલટો આવી શકે છે. બાકીના વિસ્તારોમાં તમે જુઓ કે અહીંયા એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પછી અહીંયા અરબી સમુદ્રમાં એ ભેજવાળા વાદળો પહોંચી જાય છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સતત ઉપર પસાર થતા હોય એના કારણે ઠંડીમાં પણ વધારો ઘટાડો થતો હોય છે. અત્યારે તમે જુઓ કે આ લેહ લદ્દાખવાળો આખો પટ્ટો છે, ત્યાં બધી જ જગ્યાએ ઉપરના મોટાભાગના બધા જ વિસ્તારોમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ થવાની છે અને પછી ઠંડીમાં જોર વધે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે જાન્યુઆરીમાં સારી એવી ઠંડી પડી શકે છે, કારણ કે ડિસેમ્બરમાં પણ જોઈએ એટલી સારી ઠંડી નથી પડી. અડધો ડિસેમ્બર થોડીક ઠંડી પડી, એના પછી પાછું તાપમાન નીચે ગગડી ગયું અને ફરી જાન્યુઆરીમાં પણ આ વરસાદ પછી, આ માવઠા પછી સામાન્યથી મધ્યમ ઠંડીમાં થોડોક વધારો થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી, હવામાન નિષ્ણાંતની આગાહી જે પણ આવતી રહેશે, કયા કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાનો છે, કયા વરસાદ પડવાના છે, એ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.